સુવિચાર: જેના બહુ વખાણ થતા હોય તેને મહત્વનું કામ ન સોંપજો. જો કે આ વાક્ય પહેલી નજરે શંકાસ્પદ લાગે. જેના વખાણ થતા હોય તો જરૂર એ વ્યક્તિ કાબિલ હોય, અને કાબિલ હોય ત્યારે જરૂર એને કામ સોંપાવવું જોઈએ. પણ વાક્યમાં જરા ઊંડે જઈએ. અહીં મહત્વનું કામ સોંપવાની વાત છે. મહત્વનું કામ હંમેશા ગંભીર વ્યક્તિને સોંપાય છે. તો શું બહુ વખાણ થતા હોય એવા વ્યક્તિઓ ગંભીર નથી હોતા? અભ્યાસુઓનું કહેવું એવું છે કે જેના બહુ વખાણ થતા હોય એ માણસ પોતાના વખાણ થતા રહે એવી આભા ઊભી કરતો હોય છે. આવો માણસ ખરેખર કામ કરતો હોતો નથી, અને જે ખરેખર કામ કરતો હોય છે એના ભાગે જ વખાણ થતા હોય છે. કારણ કે કામ કરનાર વ્યક્તિ અમુક જાતના આગ્રહો રાખે છે જે બીજાને ગમતા હોતા નથી. કામ કરનારનો એક પ્રભાવ હોય છે જે બીજાને દબાવે છે, અને અન્યોથી એ સહન થતું નથી. ઉદાહરણ તરીકે, પોલીસ જ્યારે ખરેખર કામ કરવા માંડે છે ત્યારે પ્રજામાંથી વિરોધ ઉઠે છે, કારણ કે કાયદાનું પાલન કરવા કોઈ રાજી નથી. પણ નિષ્ક્રિય પોલીસના વખાણ થતા હોય છે, કારણ કે એ કોઈને નડતો હોતો નથી. ખરેખર કામ કરતા માણસો ચૂપચાપ પોતાનું કામ કરતા હોય છે. એમને વખાણની પડી હોતી નથી.